લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો વસ્તડી ગામનો ડાયવર્ઝન ધોવાઈ જતા 40 થી વધુ ગામના ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ચુડા, બોટાદ, રાણપુરને જોડતો આ એકમાત્ર પુલ હતો, પરંતુ તે પણ 3 વર્ષ પહેલા તૂટી ગયો। એટલે કેટલીક ગોકળ ગતિએ કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ને ભોગવવું પડી રહ્યું છે। સ્થાનિક લોકોએ હજુ સુધી રિપેરિંગનું કામ કરવામાં નથી આવ્યું, નવીનીકરણનું કામ કરવામાં નથી આવ્યું અને પરિણામે જીવના જોખમે આવી રીતે લોકોએ પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। भारे वरसाद थता हजी ચોમાસું चालू थयुं तो उपरथी अमारे दर वर्षे पाणी आवे तो अत्यारे चालू ज थयुं ચોમાસુं तो हजी आ डायवर्जन में जे पाइप मूके है नाना नाना एवा न चाले, मोटा पाइप मूके अने वधारे प्रमाण में मूके। ई 10 लाइन कही दे तो एटले ज न पते। जे ચોટીલા सुधीनुं पाणी आववानुं 60-70 किलोमीटर थी पाणी आववानुं तो सारू डायवर्जन बनावे एवुं कई करवामां आरएमबीना अधिकारीने रस छे ज नहीं। એટલે આ ગામની પરિસ્થિતિ અને ગામ લોકો હેરાન થાય। અમારે આ પુલ તૂટ્યા પછીનો માર્ગની ખૂબ તકલીફ પડે। ડાયવર્જન ધોવાઈ ગયો શું તકલીફ પડે? આ બધું પાણી આવ્યું તો માર્ગ તૂટી ગયો। માર્ગ તૂટી ગયા પછી આ હાલવું જ્યાં વડોદ ડેમમાં થઈને હાલવી છે અત્યારે વાડી કેટલા કિલોમીટર જવું પડે? અમારે વાડીએ જવાનું 15 કિલોમીટર થાય, 30 કિલોમીટર થાય, રોજ ફરવું પડે। શું તકલીફ પડે વિદ્યાર્થીઓને? એક નિશાળની બસો ચાલુ થઈ જાય, એક માર્ગ મંજૂર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય